वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। સંગીતભાઈ મનાભાઈ તાલુકા ગુજરાતી પંચમહાલ મને નિયમ કરાવવાનું કામ તે સમજ નહીં પડતી ખાલી લઈ આયા આગળ બોલો. બસ ઘરવાળી છે મારી તકલીફ છે મને ઈ એમ કરવાનું ઉઠાડીને લઈ આયા એવું કીધું ને એનું કારણ હે તમામ આખી ઓગળી ગઈ છે. આખી ઓગળી ગઈ છે. બોલો એનું શરીર ખૂબ કંટ્રોલમાં નથી. બોલો કંટ્રોલ બહાર જતો રહી છે. હાજી વાત છે આખું મારું શરીરમાં લોહી જ નથી એના શરીરમાં. બિલકુલ લોહી થઈ ગઈ છે. મશાની મેરડી બહાર વાળી જગ્યા સ્થાન તૈયાર કરો હોય બહાર વાળી જગ્યા ચુડવેલ માતા એની બહાર વાળી જગ્યાએ સ્થાન આવ્યું. મતલબ સ્થાન નહીં, એમનો છૂટું નિવેદન થઈ ગયું. આની કોઈ જરૂર નહીં, દેવને તો કોઈ સ્થાનની જરૂર નહીં. તમારો ભાવ એ સ્થાન બરાબર. એવું ને એક વાય બિહારું કઈ બિહારું તો આપણે બે આંખો જોઈને ધરાઈ જાય. બાકી કઈ દેવને એવી જરૂર નહીં. હવે આપણે એવું કઈક માં તમારા અહીં રેવાનું બહુ થઈ ગયું, અહીં સો અહીં તું સોવાનું કઈ બહુ થઈ ગયું. દેવ છે એ તો બધું રાજી થયું. હાજી હાજી ભાઈ પહેલી વાર લઈને આવ્યો છો? ના આવતા હતા મંદિર વચ્ચે બંધ થઈ વચ્ચે બંધ થઈ ગયેલા શું કરેલા બંધ થઈ જશે લઈને નતા આવતા શું કામ? હાલ સાચું બોલજો. હું બતાવી તું હું વારી સાચું બોલજો. ભગવાનની સાક્ષી બોલજો. હું બેઠી છું માતાની સાક્ષી. હું વારી બોલો. એને ભુવાએ હું કીધું પહેલા બોલો. આને હું પીકી હું કીધું સાચું બોલો. આ નામથી હું વારી બોલો. બધું હું કરી લે આગળ આવે ખબર પડે મગર હું એમાં એવું કહેવાય છે પિયર ની મેલેલી છે કયો કહે છે કે કઈ બીજાની મેલેલી છે આવા બધા વેમ છે માં અને પણ બધા થઈને ભેગા થાવ અને બધા એક એક નહીં બોલો. પિયર વાળા આય તો મિલે વાળા ને આય અમે પિયર પક્ષ ના છીએ એટલે એ બધા ખેલા હોય તો એમના ઘરનો છે તો અમે પિયર બધા બોલાવો અને બધા નિર્ણય લો. હે હું આ જો અલગ અલગ કહેશે તો આવા બે ભેગા છે માં અલગ અલગ કહેશે તો દેવા ખર્ચા એ થશે. સાચી વાત હે પિયર ની હું છે કોણ હવે ભુવા કીધું એમને કે પિયર હવે રોમ જોન પિયર હું ખાલી પિયર શું પિયર માંથી બચારી એ આવી છે એટલે મને વિતરશે એવું કે છે અલા પણ પિયર માંથી તો એ આવી છે, બીજી કોણ આવી છે? હાજી વાત છે લાયું કુલ વેમ એક જાત પિયર માંથી લેવા એને ચેલો હાજી એની હા હરી થાય. હા વાત સાચી કહું હાજી હાજી હેર ભાઈ તમામ હવે એની હાથે હું આવ્યું એ તો નક્કી કરવું પડશે. માં એક વાત કહું એમાં થયેલું આ છોકરીની વિવાહ કરેલા હતા અને હગાઈના મતલબ વિવાહનો નજીક આવી ગયો ટાઈમ કંકોત્રી છપાવવાની હતી અને ભાઈ ફગાડી ગયા. તે વેમ એ છે કે એને કઈક કરીને લઈ મતલબ આ તો નજીક આવ્યો પછી છૂટી ગયું એવું થયું. પરણવાનું એને છોકરીને બીજા હગાઈ કરી આ લઈને નાખો. ઘી આવી નથી મારે ના પણ ચોખ્ખી વાત કેવી છો બોલતો તે મારો વાત જેવી નથી. તો મારો સિવાય ગયો છે ભાઈ. એક તો આવી અને એને શાંતિ થઈ ગયો વસ્તુ જીવન નહીં આવ્યા તો ઠીક છે. હું કે છોકરો હોય બે છે એમાં બે છોકરો છે સમય ઘણો થઈ ગયો છે પણ હવે વેમ એ છે કે હવે કોણે કર્યું કોણે નહીં. આના બે છોકરો છે. હવે બાપરે એકાઈ છે
એ એમના જ છે, બેમાં જ છે. પિયરમાં છે. પિયરમાં છો એટલે આનો છે કે આનો છે? એ તો પિયરમાં જ છે. એનો છે તો તાપ કમી લ્યો. હવે કોઈ કરે એવું નહીં કે પિયરમાં ને પપ્પા જોડે છે. આ શું પપ્પા જોડે? મારા કાકાને શોધ થયા. શું કરતી હતી? હું તો તું માફી માંગી લે, માફી માંગી લે. ભાઈ માતા આવી હોય તો માફ કરજો. માં હું જાણતો નહીં, બા તો થયું હતું બરાબર. હું તો પેલું કહાર કરવા થોડું કહાર ના થતો પૂરી થઈ જી બા તો વાળા કરવાની બરાબર. માફી માંગી લો કે માં કોઈ માં હું કોઈ દાદી સિકોતર ખરી, કોઈ ભાઈ સિકોતર ખરી એમ ભાઈ સિકોતર બા સિકોતર માતા બરાબર. તાની પેઢીઓની ઘડિયા વળવા દાદાની હે મારો ફોટો જોતો મેં જીવી લે અર્જુન એક લાલ કાપડ શ્રીફળ તો આટલી ગોવાળી તૈયાર કરી બરાબર. બચારા મહેમાન આવી છે તો કઈક તો ખાઈને વરાઈ તો મોકલવું પડશે ને. પેલા તમારે એવું થતું હતું ખબર, શિવર કશું ના હાથમાં તો ઘોડું પધ્યાતા પણ રાજી થતા ખરા. એક મેલવા સુધી જાય જો એમ કેતા ઠેઠ ઓહાણે હતું અર્જુન ઘોડું તૈયાર કરો કીધા લાલ કાપડ હજુ બોલવું પડશે. તમે એમ કરશો ને તો તમારી સમજ દોષ વાંચી બોલતા રહેજો. મારજો દેવને તો બોલે એમ ગમે, મન બોલે કેવું ગમે છે. તમે અવરું કરશો તો અવડે ક્રોધ આવી જશે ખબર ને, પડી ફૂટી પડે તમારે. એનું કારણ આ છે દેવનું. તમે શીખાડો તો બોલીએ છે એમ આ જમીને જવાથી એમને એમ નથી જવાનું એવું તો બોલીએ મારી. દાદી સિકોતર માતા આવી છે કીધા, એની દાદી આવી છે. એની દાદી એના દાદી આવી છે બરાબર છે. એની દાદી સિકોતર માતા, એની દાદી એટલે એની સંપા દાદી આવી છે. સંપા માં દાદી, સંપા દાદી આવી છે. એની સંપા બા આવી છે. કારણ કે એ સંપા બા એ હે ને દર વખતે નિવેદ ખાતી હતી અને ખાય છે. સમજી લો ને, મેલી રીતે કરે છે. બળવા દાદા બરાબર. સંપા બા એટલે એક બેન ત્રણ ત્રીજી પેઢીની દાદી છે બરાબર છે. ત્રીજી પેઢીની દાદી સિકોતર માતા, ચંપા દાદી, ચંપાબા, ચંપાબા બરાબર છે. એ આવી છે બરાબર છે. કારણ કે પેલે સારા કર્યું એટલા માટે આ બધું નાટક લાત મારીને એવું તેવું કર્યું છું, જો કે અપમાન કર્યું હતું દેવું દીવાનું ના આવું તેવું. એટલે આયા તું દીકરી જાય એમ એની પાછળ જ જાય બરાબર છે. બરાબર છે. એટલે એને શું કે હરમનું ખાવા નથી દેતું, એના દુઃખ કરે છે. ભાઈ હવે તમારા માથે પડવાની છે સંપા દાદી. સ્વીકારી લેજો. હું આવી છે લે તમે તો વળી સાચી વાત છે. બરાબર ને નહીં સાચું ને. જો નુકસાન ની આલો કૃપા કરવા આવી છે તો સમજી જો તો હારું થાય એમ છે. હે હા બોલો જોરથી બોલો. આપણે કેવું પડે જોર મેં બોલ કોક. સુરવેલ માતા, સુરવેલ પાછી લેવા આવી. પાછી લેવા આવી છું તું, મને ખબર છે એને. સાચી વાત છે માં. કઈ નહીં આવે, જવાબદારી તારી છે અને તારે એને સાચવવાની છે. પાછી તો જાય જ નહીં, સિક્કો વાગી ગયો છે. હવે એનું ઘર તોડાય એમ નહીં. બરાબર. એટલે આજ પછી આ બધું બંધ થઈ જવું જોઈએ અને એને આજ પછી આજે ને આજે એને આશીર્વાદ આપે છે. બરાબર. આ દીકરીને આશીર્વાદ આપજે છે. અને આ દીકરીને અર્જુન આ જોઈ લેજો ચહેરો બધો. આ ચહેરો જોઈ લેજો. હું મુદત મારો છું. આ ચહેરો ભાઈ હવા મહિના પછી આ ચહેરાને જોવું જો એના બદલાવ જેટલો એનો બદલાવ જોજો. શરીર જોજો ખાલી કેટલો ફરક પડે છે જોજો ખાલી. ભાઈ દીધા બરાબર. જાઓ.